મેળામાં ભક્તોનું ઘોડાપુર, જય અંબેના નાદથી ગુંજ્યા રસ્તા, 2 લાખથી વધુ લોકોએ કર્યા દર્શન। ભાદરવી પૂનમના મેળાને બીજા દિવસે પણ ભક્તોનું ખીડિયારું ઉભરાયું છે। અંબાજીના રસ્તાઓ અને અંબાજી તરફ જતા રસ્તાઓ બોલમાળી અંબેના નાદથી ગુંજી રહ્યા છે। રસ્તાઓ ભક્તોથી ઉભરાઈ ગયા છે। અંબાજીમાં લાખો ભક્તો બીજા દિવસે દર્શન કર્યા। અંબાજી મંદિર વહેલી સવારથી મોડી રાત સુધી માઈ ભક્તોથી ભરચક રહ્યું। પ્રથમ દિવસે 2 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા। યાત્રાધામ અંબાજીમાં ચારે બાજુ ભક્તિમય માહોલ છે। ભક્તો હાથમાં ધજાઓ લઈને પગપાળા અંબાજી આવી રહ્યા છે। અનેક ભક્તો સંઘ સાથે પણ અંબાજીમાં પહોંચી રહ્યા છે। દર્શન પદની રેલિંગો માઈ ભક્તોથી ઉભરાઈ રહી છે। મેળાના માહોલ વચ્ચે વરસાદી માહોલમાં પણ ચાલુ વરસાદે ભક્તો રથ ખેંચતા નજરે પડ્યા। અંબાજી ભાદરવી પૂનમના મેળાને લઈને એસટી નિગમે કરી વિશેષ વ્યવસ્થા। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઈને વધારાની 1100 બસ દોડાવી ભક્તો માટે તમામ પ્રકારની સુવિધા ઊભી કરાઈ। અંબાજી જતા યાત્રિકો માટે પણ 18 સપ્ટેમ્બર સુધી વધારાની બસો દોડાવાશે। વહીવટી તંત્રએ બસના ભાડામાં ઘટાડો કર્યો છે। અંબાજીથી ગબ્બર સુધીનું 20 રૂપિયા ભાડું વસૂલવામાં આવતું હતું, જેની તંત્રમાં રજૂઆત કરાઈ હતી। એસટી વિભાગે ભાડાની રકમમાં ઘટાડો કર્યો। તો અંબાજી મેળામાં જાહેર હરાજીને એક સરકાર સ્ટોલ દ્વારા મેળાનું વિશેષ બ્રાન્ડિંગ કરાયું। ભાદરવી પૂનમના મહામેળામાં વેચાણકર્તાઓની સુવિધા માટે વહીવટી તંત્ર અને શ્રી અરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ આયોજન કરાયું। આ અનોખા સ્ટોલ મેળામાં યાત્રિકો માટે, શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર ઊભું કરાયું। દાતા અંબાજી રોડ અને હડદાડ અંબાજી રોડ પર જાહેર હરાજીને એક સરખા સ્ટોલનું વેચાણ કરાયું છે, જેમાં 264 સ્ટોલનું વેચાણ કરાયું છે। અમદાવાદના ડોક્ટર પંકજભાઈ નાગર અવિરત રીતે 36 વર્ષથી પગપાળા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં અંબા માતાના દર્શન કરવા માટે આવે છે। મા અંબા પ્રત્યેની આ અનોખી અતૂટ શ્રદ્ધાને કારણે તેમને વૈશ્વિક સ્તરે પણ સન્માન મળ્યું છે। તેમની અવિરત અંબાજી પદયાત્રાની નોંધ 34 વર્ષે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં લેવાઈ હતી। હવે તેમની આ અદ્ભુત અને વિરલ સિદ્ધિને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે। ઊંઝામાં ધજા મહોત્સવમાં ઉમટ્યા લાખો ભક્તો। કપડવંજથી 205 કિલોમીટરનું અંતર કાપી રીલે દોડ ઊંઝા આવશે। ઊંઝા ખાતે માં ઉમિયાના ધજા મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે। ધજા મહોત્સવના બીજા દિવસે લાખો ભક્તો ઉમટી પડ્યા છે। દેશ વિદેશમાંથી ભક્તો માં ઉમિયાના શરણે માથું ટેકવવા પહોંચ્યા છે। ઉમિયા ધામ જય માતાજીના નાદથી ગુંજી રહ્યું છે। પ્રથમ દિવસે મહેસાણાના ઊંઝા ખાતે 1.25 લાખ ભક્તોએ ઉમિયા માતાજીના દર્શન કર્યા। ભવ્યથી ભવ્ય ધજા મહોત્સવમાં સહભાગી બની ધન્યતા અનુભવી। તો શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ભોજન પ્રસાદનો 20,000થી વધુ ભક્તોએ લાભ લીધો। તો ધજા મહોત્સવ ભાગરૂપે કપડવંજથી ઊંઝા ઐતિહાસિક રિલે દોડની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। આ રિલે દોડ 14 સપ્ટેમ્બર 2024 શનિવારે ઊંઝા આવી પહોંચશે। ખેડા જિલ્લાના કપડવંજથી નીકળેલી રિલે દોડની સાથે માં ઉમિયાનો જ્યોતિરથ, 3 ડીજે અને 400 જેટલી ગાડીઓનો કાફલો પણ છે। યુવાનો 24 કલાક દોડી વર્લ્ડ રેકોર્ડ રચનાર છે। માર્ગમાં બાયડ ખાતે 5000 લોકો ભોજન પ્રસાદ લેશે। રણાસણ ખાતે પણ ભોજન પ્રસાદ લેશે। બાદમાં વિજાપુરમાં રાત્રે અખંડ ધૂનનો કાર્યક્રમ છે। વિસનગર ખાતે સ્વાગત અને ચા પાણી નાસ્તો કરશે। બાદમાં વિસનગરથી પણ લોકો જોડાશે। 205 કિલોમીટરનું અંતર કાપી આવતીકાલે સવારે ઊંઝા પહોંચશે। યુવાનો 24 કલાક દોડી વર્લ્ડ રેકોર્ડ રચશે। પગપાળા બનાસકાંઠા જતા ભક્તો માટે ધોરી ગામ નજીક શરૂ કરાયો 5 સ્ટાર હોટલ જેવો સેવા કેમ્પ। ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે, ત્યારે લાખો ભક્તો પગપાળા ચાલીને માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા આવી રહ્યા છે। ત્યારે પગપાળા અંબાજી જઈ રહ્યા હતા માઈ ભક્તો માટે અંબાજીના માર્ગો ઉપર ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ ધમધમી રહ્યા છે। ત્યારે પાલનપુર અંબાજી માર્ગ ઉપર આવેલા ધોરી ગામ નજીક સેવાભાવી સંસ્થા પી.એન. માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પ શરૂ કરાયો। 5 સ્ટાર સુવિધાઓવાળા સેવા કેમ્પને ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીશ પટેલે ખુલ્લો મૂક્યો। અહીં ભક્તો માટે ચા, નાસ્તા, ભોજન સહિત આરામ જેવી અનેક 5 સ્ટાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે। તો સેવા કેમ્પમાં સેવાર્થીઓ પદયાત્રીઓને ભગવાનની જેમ સેવા કરતા નજરે પડી રહ્યા છે। આ 5 સ્ટાર સેવા કેમ્પમાં પગપાળા ભક્તોને ઢોલ, નગારા અને શરણાઈ વગાડીની જેમ લગ્ન પ્રસંગમાં આવકારવામાં આવતા હોય તેમ આવકારવામાં આવી રહ્યા છે। અને પ્રેમથી તેમને હોટલ કરતાં પણ ઉત્તમ જમવાનું પ્રેમથી જમાડવામાં આવી રહ્યું છે। જો કે આયોજકો પણ ભક્તોની સેવા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે। અંબાજી મેળાને લઈને જામ્યો છે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ। અંબાજી જતા પદયાત્રીઓ માટે મહિલાઓએ અનોખો સેવા યજ્ઞ હાથ ધર્યો। સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ અત્યારે જય અંબેના નાદથી અને પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે। ત્યારે હિંમતનગરના વક્તાપુરામાં પદયાત્રીઓની સેવા માટે મહિલા ગ્રુપ દ્વારા યાત્રિકોને ભજન સાથે ભોજન આપવામાં આવે છે। મહિલાઓએ કહ્યું કે અમે ભજન ગાઈને ભોજન આપીએ છીએ, જેથી અમને થાક પણ લાગતો નથી અને અનોખી સેવા પણ કરી રહ્યા છીએ। તો આ જ ગામમાં હનુમાનજી મંદિરે 2007થી એક કેમ્પ ચાલે છે, જ્યાં રહેવાની, માલિશ અને જમવા સહિતની સેવાઓ અપાય છે। આ અનોખા કેમ્પમાં દૂધપાક, પાઉંભાજી, પુલાવ, મીઠાઈ સાથે જમવાનું, દૂધ જલેબી, ઇડલી સંભાર અને પાણીપુરી પણ પીરસવામાં આવે છે। આ કેમ્પમાં ભક્તોને તમામ સુવિધાઓ અપાય છે। આ અમદાવાદના વટવાનું 160 વ્યક્તિઓનું ગ્રુપ છે, જે વિવિધ પ્રકારની સેવાઓ કરી માં અંબાના ભક્તોની સેવા કરે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે। આ તરફ મહેસાણામાં ધારાસભ્ય મુકેશ પટેલ લાગ્યા ભક્તોની સેવામાં। સતલાસણામાં કેમ્પમાં સેવામાં જોતરાયા ધારાસભ્ય, ભક્તોને ભોજન પીરસતા જોવા મળ્યા મુકેશ પટેલ। 14 વર્ષથી ચાલતા કેમ્પમાં મુકેશ પટેલ ધારાસભ્ય બન્યા તે પહેલાથી જ સેવા આપી રહ્યા છે।
ધરમપુરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગણપતિ દાદાના કર્યા દર્શન. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સના દૂષણ સામેની લડાઈમાં યુવાનોની સાથે મહિલાઓને પણ મહત્વનું યોગદાન આપવા અપીલ કરી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી, જ્યાં તેમણે સૌપ્રથમ ધરમપુરમાં અને ત્યારબાદ વલસાડમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લીધી. ગૃહમંત્રીએ ગણેશજીના દર્શન કરી આશીર્વાદ લીધા. ગૃહમંત્રીએ સંબોધન કરી યુવાનોને ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા અપીલ કરી. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીએ ધરમપુરમાં ભાજપના એક અગ્રણીના ઘરે દુઃખદ પ્રસંગમાં હાજરી આપી. ત્યારબાદ શહેરના પૌરાણિક લક્ષ્મીનારાયણ મંદિરમાં દર્શન કરી અને વિવિધ ગણેશ પંડાલમાં દાદાના દર્શન કર્યા હતા. ઊંઝામાં ધજા મહોત્સવમાં ઉમટ્યા લાખો ભક્તો. કપડવંજથી 205 કિલોમીટરનું અંતર કાપી રીલે દોડ ઊંઝા આવશે. ઊંઝા ખાતે માં ઉમિયાના ધજા મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે. ધજા મહોત્સવના બીજા દિવસે લાખો ભક્તો ઉમટી પડ્યા છે. દેશ વિદેશમાંથી ભક્તો માં ઉમિયાના શરણે માથું ટેકવવા પહોંચ્યા છે. ઉમિયા ધામ જય માતાજીના નાદથી ગુંજી રહ્યું છે. પ્રથમ દિવસે મહેસાણાના ઊંઝા ખાતે 1.25 લાખ ભક્તોએ ઉમિયા માતાજીના દર્શન કર્યા. ભવ્યથી ભવ્ય ધજા મહોત્સવમાં સહભાગી બની ધન્યતા અનુભવી. તો શુદ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ભોજન પ્રસાદનો 20,000થી વધુ ભક્તોએ લાભ લીધો. તો ધજા મહોત્સવ ભાગરૂપે કપડવંજથી ઊંઝા ઐતિહાસિક રીલે દોડની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ રીલે દોડ 14 સપ્ટેમ્બર 2024 શનિવારે ઊંઝા આવી પહોંચશે. ખેડા જિલ્લાના કપડવંજથી નીકળેલી રીલે દોડની સાથે માં ઉમિયાનો જ્યોતિરથ, 3 ડીજે અને 400 જેટલી ગાડીઓનો કાફલો પણ છે. યુવાનો 24 કલાક દોડી વર્લ્ડ રેકોર્ડ રચનાર છે. માર્ગમાં બાયડ ખાતે 5,000 લોકો ભોજન પ્રસાદ લે છે. રણાસણ ખાતે પણ ભોજન પ્રસાદ લે છે. બાદમાં વિજાપુરમાં રાત્રે અખંડ ધૂનનો કાર્યક્રમ છે. વિસનગર ખાતે સ્વાગત અને ચા પાણી નાસ્તો કરશે. બાદમાં વિસનગરથી પણ લોકો જોડાશે. 205 કિલોમીટરનું અંતર કાપી આવતીકાલે સવારે ઊંઝા પહોંચશે. યુવાનો 24 કલાક દોડી વર્લ્ડ રેકોર્ડ રચશે. પગપાળા બનાસકાંઠા જતા ભક્તો માટે ધોરી ગામ નજીક શરૂ કરાયો 5 સ્ટાર હોટલ જેવો સેવા કેમ્પ. ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે, ત્યારે લાખો ભક્તો પગપાળા ચાલીને માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા આવી રહ્યા છે. ત્યારે પગપાળા અંબાજી જઈ રહ્યા હતા માય ભક્તો માટે અંબાજીના માર્ગો ઉપર ઠેર ઠેર સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ ધમધમી રહ્યા છે. ત્યારે પાલનપુર અંબાજી માર્ગ ઉપર આવેલા ધોરી ગામ નજીક સેવાભાવી સંસ્થા P.N. માળી ફાઉન્ડેશન દ્વારા સેવા કેમ્પ શરૂ કરાયો. 5 સ્ટાર સુવિધાઓવાળા સેવા કેમ્પને ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીશ પટેલે ખુલ્લો મૂક્યો. અહીં ભક્તો માટે ચા, નાસ્તા, ભોજન સહિત આરામ જેવી અનેક 5 સ્ટાર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તો સેવા કેમ્પમાં સેવાર્થીઓ પદયાત્રીઓને ભગવાનની જેમ સેવા કરતા નજરે પડી રહ્યા છે. આ 5 સ્ટાર સેવા કેમ્પમાં પગપાળા ભક્તોને ઢોલ, નગારા અને શરણાઈ વગાડીની જેમ લગ્ન પ્રસંગમાં આવકારવામાં આવતા હોય તેમ આવકારવામાં આવી રહ્યા છે. અને પ્રેમથી તેમને હોટલ કરતાં પણ ઉત્તમ જમવાનું પ્રેમથી જમાડવામાં આવી રહ્યું છે. જોકે આયોજકો પણ ભક્તોની સેવા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. અંબાજી મેળાને લઈને જામ્યો છે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ. અંબાજી જતા પદયાત્રીઓ માટે મહિલાઓએ અનોખો સેવા યજ્ઞ હાથ ધર્યો. સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ અત્યારે જય અંબેના નાદથી અને પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. ત્યારે હિંમતનગરના વક્તાપુરામાં પદયાત્રીઓની સેવા માટે મહિલા ગ્રુપ દ્વારા યાત્રિકોને ભજન સાથે ભોજન આપવામાં આવે છે. મહિલાઓએ કહ્યું કે અમે ભજન ગાઈને ભોજન આપીએ છીએ, જેથી અમને થાક પણ લાગતો નથી અને અનોખી સેવા પણ કરી રહ્યા છીએ. તો આ જ ગામમાં હનુમાનજી મંદિરે 2007થી એક કેમ્પ ચાલે છે, જ્યાં રહેવાની, માલિશ અને જમવા સહિતની સેવાઓ અપાય છે. આ અનોખા કેમ્પમાં દૂધપાક, પાઉંભાજી, પુલાવ, મીઠાઈ સાથે જમવાનું, દૂધ જલેબી, ઇડલી સંભાર અને પાણીપુરી પણ પીરસવામાં આવે છે. આ કેમ્પમાં ભક્તોને તમામ સુવિધાઓ અપાય છે. આ અમદાવાદના વટવાનું 160 વ્યક્તિઓનું ગ્રુપ છે, જે વિવિધ પ્રકારની સેવાઓ કરી માં અંબાના ભક્તોની સેવા કરે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આ તરફ મહેસાણામાં ધારાસભ્ય મુકેશ પટેલ લાગ્યા ભક્તોની સેવામાં. સતલાસણામાં કેમ્પમાં સેવામાં જોતરાયા ધારાસભ્ય. ભક્તોને ભોજન પીરસતા જોવા મળ્યા મુકેશ પટેલ. 14 વર્ષથી ચાલતા કેમ્પમાં મુકેશ પટેલ ધારાસભ્ય બન્યા તે પહેલાથી જ સેવા આપી રહ્યા છે. ધરમપુરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગણપતિ દાદાના કર્યા દર્શન. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સના દૂષણ સામેની લડાઈમાં યુવાનોની સાથે મહિલાઓને પણ મહત્વનું યોગદાન આપવા અપીલ કરી. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી, જ્યાં તેમણે સૌપ્રથમ ધરમપુરમાં અને ત્યારબાદ વલસાડમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લીધી. ગૃહમંત્રીએ ગણેશજીના દર્શન કરી આશીર્વાદ લીધા. ગૃહમંત્રીએ સંબોધન કરી યુવાનોને ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા અપીલ કરી. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીએ ધરમપુરમાં ભાજપના એક અગ્રણીના ઘરે દુઃખદ પ્રસંગમાં હાજરી આપી. ત્યારબાદ શહેરના પૌરાણિક લક્ષ્મીનારાયણ મંદિરમાં દર્શન કરી અને વિવિધ ગણેશ પંડાલમાં દાદાના દર્શન કર્યા હતા.